અમદાવાદમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ઝાયડસ રોડ પર ઝાડ ધરાશાયી થયું। ઝાડ પડવાના કારણે અડધો રસ્તો બંધ થતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે આ સ્થળ પર પહોંચી ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વરસાદમાં આ ઝાડને સાઈડમાં કર્યું અને ગુજરાત ફર્સ્ટે આ કાર્ય કર્યું। અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઝાડ પડવાની ઘટના બની। અમદાવાદ શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ખાસ એસજી હાઈવે અને ઝાયડસ હોસ્પિટલ ખાસ ત્યાં રોડ છે। આ રોડ ઉપર આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ અહીં આજે ઝાયડસ જે રોડ છે ત્યાં ઝાડ પડી જવાને લીધે આ રોડ છે તે ઢંકાઈ ગયો છે। ધોધમાર વરસાદ કહી શકાય કે છેલ્લા 1.5 કલાકથી પડી રહેલા વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો બીજી તરફ આ ઝાયડસ વિસ્તારનો રોડ છે ને આ રોડ ઉપર ઝાડ પડી જવાને લઈને રસ્તો અડધો બ્લોક થઈ ગયો છે એટલે કે લોકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। દ્વિચક્રી વાહન ચાલકો હોય કે ફોર વ્હીલર હોય અહીંથી આ પસાર થતા રસ્તાને લઈને લોકો પરેશાન છે। કેટલાય છેલ્લા સમયથી વરસાદ પડી રહ્યો છે। શું કહેશો જે રીતે વરસાદ પડી રહ્યો છે શું કહેશો? મજા આવી રહી છે આ વરસાદમાં, સરસ મજાની। શું કહેશો છેલ્લા 1.5 કલાકથી વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં જે રીતે અસહ્ય ઉકળાટ અને ગરમી હતી ને ત્યારબાદ જે વરસાદે આગમન કર્યું છે કેવી મજા આવી રહી છે? ના સરસ મજા આવી રહી છે અને આવો વરસાદ જરૂરી હતો। આપણે જ્યારે ગરમી હતી એના કારણે વરસાદ સારો આવેલો છે અને હજુ આવો જ જોઈએ વરસાદ સાંજ સુધીમાં। ચોક્કસથી વરસાદ આવવો જોઈએ પરંતુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે। બીજી તરફ આ ઝાડ બી પડી ગયું છે। એક જાગૃત નાગરિક તરીકે તમે અને હું બધા ભેગા થઈને ઝાડ આપણે સાઈડમાં કરી દઈએ બરોબર તો ખાસ જે રીતે લોકો અહીં જાગૃત નાગરિક છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીં ઝાડ જે છે તે સરખું લોકો રસ્તા પર જઈ શકે તે માટે નવતર એક પ્રયોગ છે કે લોકો હેરાન ના થાય પરેશાન ના થાય તે માટે આ પડી ગયેલા ઝાડને ક્યાંક ને ક્યાંક સુરક્ષિત જગ્યાએ અને થોડો રસ્તો ખુલ્લો થાય તેવી કામગીરી લોકો પણ કરી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટના જાગૃત નાગરિક તરીકે મારી પણ ફરજ છે તે હું નિભાવી રહ્યો છું। કેમેરામેન વિજય પરમાર સાથે